સંસ્કારી નગરી વડોદરામાં આજે ભક્તિ અને કલાનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો। છાણી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ હનુમાન ટેકરી જલારામ મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે એક ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં જલારામ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન અને તેમની કલાને પ્રોત્સાહન આપવાનો હતો। આ સ્પર્ધાનું સુંદર આયોજન હાર્દિક શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાંથી 350થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ હનુમાન જયંતી પર આધારિત મનમોહક ચિત્રો દોર્યા હતા। આ પ્રસંગે મંત્રી દિવાકર દાસજીએ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના કૌશલ્યની પ્રશંસા પણ કરી હતી। હનુમાન ટેકરી જલારામ મંદિર આ વર્ષે પોતાના 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે, જે અત્યંત હનુમાન જયંતીના દિવસે દાદાનો ભવ્ય શણગાર અને વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે રજૂ થયેલા ચિત્રોમાં બાળકોની મહેનત અને દાદા પ્રત્યેની આસ્થા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આમ છાણીના જલારામ મંદિર ખાતે ભક્તિમય માહોલમાં યોજાયેલી આ સ્પર્ધાએ સૌના મન મોહી લીધા હતા। આગામી હનુમાન જયંતી નિમિત્તે અહીં હજુ પણ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે। જય જલારામ। જલારામ પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। 350થી વધુ વિદ્યાર્થીઓ આજે ચિત્રનું ભવ્ય દોરી રહ્યા છે। એ નિમિત્તે આજે હનુમાન જયંતીના સુવર્ણ જયંતી મહોત્સવ પણ અમે સાથે સાથે ઉજવી રહ્યા છે। 50 વર્ષના મંગલ પ્રવેશ પર આજે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આગળના કાર્યક્રમો પણ કરવામાં આવશે અને બીજી તારીખે હનુમાન જયંતી આવનાર છે, એમાં ભવ્ય હનુમાન જયંતી મહોત્સવનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। બાળકોને કોઈ થીમ આપી છે ચિત્રમાં? કોઈ બાળકોને આજે હનુમાનજી દાદા અને કુદરતી દ્રશ્ય પર અને રામ સેતુ પર્વત પર પણ આપણે થીમ્સ કરવામાં આવનાર છે।